અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો હાઈકોર્ટને ઈમેલ કરવામાં આવ્યો. હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા સોલા પોલીસના આગે જાણ કરવામાં આવી, જે બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી તપાસ કરવામાં આવી. BDDS સહિતની તમામ ટીમ તપાસમાં જોડાઈ છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટને 2 મહિનામાં ત્રીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. AMC નિર્ધારિત પાર્કિંગથી 300 મીટર નો પાર્કિંગ ઝોન. ગુજરાત હાઈકોર્ટમાં આજે રખડતા ઢોર, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તાઓને લઈને અરજદાર વતી એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરવામાં આવેલ કન્ટેમ્પ્ટ અરજી ઉપર સુનાવણી યોજાઈ, જેમાં સરકારી વકીલે જણાવ્યું કે મોટા જંકશન પર મલ્ટી લેવલ કાર પાર્કિંગ અને પાર્કિંગ પ્લોટ આવેલા છે, જ્યાં 300 મીટર દૂરથી નો પાર્કિંગ ઝોન શરૂ થઈ જશે. વળી AMC દ્વારા ફાળવાયેલા કાર પાર્કિંગના રસ્તો દર્શાવતા સાઇન પણ હશે. રેલવેમાં મુસાફરોને સારી સુવિધા મળશે. ગુજરાત સહિત વિવિધ શહેરોમાં ટુરિઝમને પ્રોત્સાહન મળે તેના માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન GTAA સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. ટ્રાવેલ એજન્ટોને રેલવે સાથે જોડાણ કરીને લોકોને સરળતાથી અને સારી સુવિધા મળે તેના માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ટ્રાવેલ એજન્ટો દ્વારા તેમને લગતા પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત પર એક સાથે 5 વરસાદની સિસ્ટમ સક્રિય. દરિયાકાંઠાના જિલ્લાઓમાં સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને નવસારીના કેટલાક તાલુકામાં તો આવ ફટે જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી 26 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના મેદરડામાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી. જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે દેઢ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમો પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ છે. NDPS કેસમાં આરોપીને 10 વર્ષની કેદ અને 1 લાખનો દંડ. વર્ષ 2020માં શાહ આલમમાં રહેતા આરોપી મોહમ્મદ જાવેદ શેખ સામે NDPS એક્ટ અંતર્ગત TCB પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે ચાલી જતા NDPS એક્ટ કોર્ટના જજ VB રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ કોઠારી ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીને 10 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. હરતું ફરતું કોલ સેન્ટર ઝડપાયું. રામોલ પોલીસે વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચ આપીને ઠગાઈ આચરતું હરતું ફરતું કોલ સેન્ટર ઝડપાયું છે. આરોપીઓ મોબાઈલમાં 5 જેટલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અમેરિકન સહિત વિદેશી નાગરિકો સાથે ઠગાઈ આચરતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપી ફરાર છે. જાહેરમાં કિશોરીની છેડતી કરનાર યુવક સામે ફરિયાદ. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સવારના સમયે સ્કૂલે જતી 13 વર્ષની સગીરાની 40 વર્ષીય શખ્સે જાહેરમાં છેડતી કરી હતી. ઘટના બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા અને શખ્સને પકડીને પોલીસને સોંપ્યો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરીક્ષામાં ગેરરીતિ કરનાર 414 વિદ્યાર્થીઓ સામે GTUની કડક કાર્યવાહી. GTUમાં પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરી છે. કુલ 445 વિદ્યાર્થીઓમાંથી 414 વિદ્યાર્થીઓને દોષિત ઠેરવીને સજા સંભળાવવામાં આવી છે. આ કાર્યવાહીના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ગેરરીતિ કરનાર તમામ વિદ્યાર્થીઓને 2 સ્તરમાં વહેંચી સજા સંભળાવવામાં આવી છે, જેમાંથી 215 વિદ્યાર્થીઓ 1 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. LLBમાં પ્રવેશ મેળવવા માટે છેલ્લી તક. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ GCAS દ્વારા રાજ્યમાં કાયદાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે LLB પ્રવેશ પ્રક્રિયાના 3જા અને અંતિમ તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ હજુ સુધી પ્રવેશ મેળવી શક્યા નથી તેમના માટે આ છેલ્લી તક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મીએ નિકોલમાં સભા સંબોધશે. અમદાવાદમાં હાઉસિંગ પ્રોજેક્ટ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સહિતના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ખાસ કરીને 6.6 કિલોમીટરના લો ગાર્ડન અને CG રોડને 100 કરોડના ખર્ચે પ્રી-સન્ટ રોડ તરીકે તૈયાર કરવાના પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.